हाय गुड मॉर्निंग आपका काम लिए थे थैंक यू थैंक यू आज બી મને હવારાના બોલી તો હલો ગાઈસ ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના 10 એટલે ગુડ મોર્નિંગ જ છે કારણ કે આજે બધા ઉઠે જ છે અને આ છે ને કેટલા વાગ્યાની ઉઠી હતી 6:30 ની ઉઠી છે તે ઉઠીને હું તૈયાર જ નહીં થઈ મેં કામ કર્યું ગોરા સંગાર્યા પોતું કર્યું નાઈ લુગડા ધોયા પછી શું કહેવાય વાર્યું ચા પાણી કર્યા તો વાર તો લાગે ને ગાઈસ આજ બી મને હવારાના બોલી સવારની 6 વાગ્યાની કેટલું કામ હોય આવડા નાનકડા અમારા ઘરની અંદર કેટલું કામ હોય કેજો ખાલી કમેન્ટમાં આ પાણીના ઘોડા છે એ 2 ગળ્યા પછી આ લોબી ને આ લોબીમાં પોતું કર્યું બીજું કાંઈ કર્યું હોય તો જો આ એના છે ને સામાન બધો લઈ જવાનું છે એ આના સિવાય બીજું કાંઈ કર્યું નહીં હવારાની કામ કરું કરે છે બીજું કાંઈ કર્યું નહીં આજે હવે જવાનું છે ચિરાગના મામાના ઘરે શું કરે છે સમજો ઘરમાં કોઈ ખાવા ન આપતું હોય ને કાગળ ખાય જુઓ કાગળ ખાય ઘરમાં કોઈ ખાવા ન આપતું હોય ને આ મા દીકરોને એવું કરતા હોય ને આમ જોવા 500 લઈ જા ને શું વાપરવાના હોય તાર એ ભેગો કરશે નક્કી હે આવો પાટું શું લેવો શું લાવો ફટાફટ લાવો શું પણ પૈસા શાના પૈસા વાપરવાના આપણે ગરીબોને દઈ દઈએ એવું કાંઈ નહીં ગરીબને 500 રૂપિયા એમને માપ દઈએ આપણે ખાલી ઘરના અને આને જુઓ બૂટ પહેર લઈ આ થેલી હજી કાલ લાયા છીએ અને થોડી ફાડી જુઓ છૂટું છોડે આ ટી શર્ટ કાલ આપણે જુડીઓમાંથી લીધી હતી કેવી લાગે છે તમે જણાવો આમ તો સસ્તું હતું પણ મને મોંઘું લાગ્યું તમે આટો મારજો તો સરસ મજાના હવે તૈયાર થઈ ગયા છે બધાય તૈયાર થઈ ગયું ચિરાગની મમ્મીએ તૈયાર થઈ ગઈ ચિરાગે તૈયાર થઈ ગયો તો ખાલી આ ગરીબ માણસ છે ને હાડીની રાડું નાખતી હોય ને તમે જુઓ ખાલી તો જો એટલા જ કપડાં છે અમુક લોકો છે ને આમ હાડી એક જ હોય ને એ રીતે આમ ફીલ કરતા હોય મારે હાડી નહીં આ 3 વાર તિજોરી ખોલી અને વાંખ્યું કરે છે હાલો ભાઈ મોડું થાય અને આ એનો બોરિયા બિસ્તરા એક નથી હો પાછા એક નથી તમને બીજા બતાવું એક આ થેલો છે પેલી એક સામે પડી ગોળની થેલી છે ને આ પાવડરની અને આ થેલો એનો અને ઓલો થેલો આવે ને એ મારો હાલ ગાડીની ચાવી લાય તો આપણે જઈએ છીએ ભાઈબંધની ગાડી લઈને હજી તો આટા ફેરા કરે છે ને હકીકતમાં માર ખાશે એવું દાંત ચડે મને છે સવારે 6 વાગ્યાની વ્યક્તિ તૈયાર થતી હોય ને હજી રમણ પમણ ફરે છે પેલું ગાડું થઈ ગયું હોય ને એ રીતે આમ જુઓ હાલે ચિરાગ ચંપલ પહેલા તો જઈએ હવે ગાડીએ કારણ કે થઈ ગયું છે મોડું વાગી ગયા છે 10 સુઈને કહેવાય ગયો છે આપણે ગાડી લઈને જવાનું શું કે સુઈને ગાડીમાં જવાનું તાર બાપની ગાડી હાલ હવે ओए इसमें से कुछ बज रहा है सांप लगता है हाल હવે હાલ જલ્દી ગાડી ગયા છે ગાડી ભાઈબંધની ગાડી લઈને આવ્યા છે તો બધાને કહી દે હાય हाय ગુડ મોર્નિંગ કેમ છો हुआ ગામ જવાનું કહી દે અમે ગામ જઈએ છીએ आपका काम लिए थे થેન્ક યુ थैंक यू કેટલી થેલી ભરી છે ને થેલા ભર્યા છે ઓય અને ચિરાગભાઈ તાર ગાડી ચલાવે છે હાય ઓ ભાઈ ટાટા કરવા આવ્યા છે ટાટા જ કહી દે ને ઉભો થઈને કે જો તાર આવું હે તો નીકળી ગયા છે ચિરાગના મામાના ઘરે જવા માટે રાહ કેવી રાહ જોઈને બેઠી ક્યારે મારું ઘર આવે તો મળીએ ત્યાં જઈને આગળ મારા સાડી ઊભા છે એટલે બીજી ગાય એક ગાય તો હું લઈને જાઉં છું બીજી ગાય અહીંયા ઊભી છે અને ગાયો માટે છે ને ગોળ લીધો છે થોડો પાવડર લીધો છે એટલે ગાયો બે અહીંયા રહેશે થોડા દાડા અને ખાશે તો આજે તો અમે જઈ રહ્યા છીએ મારા પિયર ચિરાગના પપ્પા ચલાવી રહ્યા છે ગાડી
ધીરે ધીરે ચલાવી રહ્યા છે આમ તો. આજ તો છે ને એને આમ કહેવાય ને આજ તો મને હરખ બહુ હરખ છે, કારણ કે આજે હું જઈ રહી છું મારા પિયર. અને મને એટલી આમ હું એટલો ખુશ છું ને આરી એના પિયર જાય છે આમ. હા, તમે તો ખુશ હશો જ ને. કારણ કે કોણ આદમી એવો હોય કે જે ખુશ ના હોય ભાઈનું પિયર જાય. આઠ વર્ષથી તને ભોગવી રહ્યો છું. મને ભોગવી રહ્યા છે એમ? કે હું તમને ભોગવી રહી છું? ના, આમ કે આપણે 8 વર્ષથી આપણે આયા છીએ એટલે કદાચ તારા મા બાપનું ઘર આપણે ને એમ. બીજું કાંઈ નહીં, આપણે એવું કાંઈ મનમાં એવો બીજો કોઈ ઈરાદો નહીં કે તું હોય. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. હશે હવે જે તમે કહો એમ. તો ગાઈસ, ચિરાગના પપ્પા શું કહેવા માંગે છે એ હું સમજી ગઈ છું. તમે પણ સમજી જ ગયા હશો. અને આ જુઓ મારો લાડલો, એને ગાડીમાં પણ ફોન જોવાનું જ સૂજે છે. એ તારા જેવો હોય. ગયા છે અત્યારે સમી અને ચિરાગના બેન અને બનેવી, એટલે એમના જમાઈ એમ બનેવી તો ન થાય કા તમારા જમાઈ થાય ને એમના જમાઈ અને મારા હાડું પાસે સમીની ચોકડીએ એટલે એમને લઈને જવાના છે આપણે. એમને લઈને નીકળીએ વેડ જવા, કારણ કે આપણું સાસરું છે ને એ હામા ગામમાં છે. આમના ગામનું નામ ના લેતા પહેલા, એટલે હામા ગામ જવાનું છે કા. એવું ખતરનાક ગામ હતું પેલા. હે ને લોકોને ફાંસી આપતા હતા, એટલે માથા પારે કામ કહેવાય. આપણે કંઈ કહેવાય નહીં અમને, તો આ તો અમને ફાંસી આપી દેવા છે. મજા આવે કેવો હોતો છે જો બિંદાસ. અને આ કરે છે એની બેનને ફોન, ક્યાં ખોવાય કે ખબર નહીં પડતી કાંઈ. હલો, ચાકન બેઠા હો ચોકડી. તો આપણે પેલું કાઢું ને ઉભા છીએ. શા ઉભા છે હવે? ગોતવા પડશે, કારણ કે આનાથી નાની એટલે જ્યાંની બોન જો હે એ ક્યાં આવ્યો છે ને? એ આવે રાજો, બે આવે છે, એક નાનું ટબુડું લઈને તો આવે ત્યાં સુધી બેહીએ તો જઈએ હવે એમને લઈને. અમે પહોંચી ગયા હતા ચિરાગના મામાના ઘર. આ છે ચિરાગના મામા એની માસી. જો આપણે ચિરાગ શર્મા પેલા છે મારા સાસુ સસરા. મસ્ત નાનકડી છે રેડલી. દાદા બોલાવે છે. હા છે એના મોટા મામા અને નાનકડા મામા અંદર બેઠા. પેલા છે એના મહા. એના મામા છે નાના, ખતરનાક છે. ચિરાગની મમ્મી ખાઈ વાસણ નાખે છે, જો ખાઈ લે. ભાઈ ધોઈ ગયા. ઊંઘ આવે ચિરાગ? ધોઈ ચિરાગ ઊંઘ આવે છે? જઈએ છીએ અમે તો અમારા ઘરે. આ તો એમના ઘરે રહેવાની છે. તો આપણે હવે જઈએ છીએ ઘરે. ચિરાગની મમ્મી ત્યાં રહ્યા છે ને મામાના ત્યાં, એના મામાને જવાનું છે એટલે કંઈ કરવા, એટલે 2-3 દિવસ રોકાવાના છે. પાછું આપણે આવવાનું છે ચિરાગને એમને લેવા. તો હવે જઈએ ઘરે, મળીએ ઘરે જઈને. ત્યાં સુધી બને રહેજો. આ સાઈડ છે ને નકરું રણ જ છે, અહીંયાથી રણ ચાલુ થઈ જાય છે, તમે જોઈ લો. બાકી રોડ ટનાટન છે, એક નંબર રોડ છે ને. બાકી જંગલ એરિયા છે. તો અહીંયા છે ને કચ્છનું નાનું રણ કહેવીએ ને, તો અહીંયાથી લાગુ થઈ જાય છે. આ આવ્યું ને મારા મામાનું ગામ છે, અને ત્યાં જે ધજા ફરકી રહી છે ને ભીમનાથ મહાદેવ, જ્યાં અમે સોનલ બે ફર્સ્ટ વાર ત્યાં કહેવાય ને અમારી સગાઈ જોવા આવ્યા ને ત્યારે અમે અહીંયા જ મળ્યા હતા પહેલી વાર. અને એ છે મહાદેવનું મંદિર, અને મહાદેવની અસીમ કૃપાથી અમારા બેવના કહેવાય ને લગ્ન થઈ ગયા, બધા માની ગયા. એટલે લવ મેરેજ નથી મીન્સ કે, પણ કહેવાય ને અમને બેન પહેલાંથી એકબીજાને અમે ગમતા હતા, એટલે વાતચીત થઈ, મળ્યા 1-2 વાર. પાછા હગાઈ તો થઈ ગઈ હતી, પછી મળ્યા હતા. એમને નહોતા મળ્યા, પણ પછી ફાઇનલી અમારું ગોઠવાઈ ગયું, લગ્ન થઈ ગયા. અને 8 વર્ષથી કહેવાય ને વાહે પડી ગયું.
પડી ગઈ એટલે હાથે જીવીએ છીએ સારી રીતે મસ્તીથી મોજથી એક બે થોડું થોડું ઝઘડી લઈએ પાછા અત્યારે એવા થઈ જઈએ. તો તમને અમારા વ્લોગ કેવા લાગે છે ને એ કમેન્ટમાં જણાવજો, કારણ કે હમણાં તો હવે સોનલને ચિરાગ તો છે નહીં, એટલે આપણે થોડા દિવસ એકલાને જ વ્લોગ બનાવવાના છે. તો તમે બધા યાર સપોર્ટ કરજો. નહીં તો એકલો તો વ્લોગ કઈ રીતે બનાવવાનો, કોની હાથે બનાવવાનો એમ, અને કોઈની હાથે બનાવીએ તો પેલી વાઘ જેવી છે, ખાઈ જાય આખી આખું. તો છે તમારે બધાને ચલાવવાનું છે, ચલાવી લેજો યાર. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે ફાઇનલી. તો જોઈએ ઘરે, ગામમાં તો આવી ગયા. તો ઘઉં ઉતારવાના છે, હજી તો સસરાએ આપ્યા છે 2 મણ જેવા ઘઉં. આવી ગયા ઘરે. તો સાંજ પડી ગઈ છે, રાતનું જમવાનું તૈયાર થઈ ગયું છે, અને આજ તો બધાના મોઢા પડી ગયા છે. ખાસ તો મમ્મીનું મોઢું પડી ગયું ચિરાગ વગર. જો ખાવાનું કોળીઓ ઉતરતો રહી, અને આ ભાઈ તો આવતા જ એને યાદ કરે, કારણ કે રોજ એના ભેગું મારું કન્ટેન્ટ હે તો રોજ હાજે એના ભેગું ખાવા બેસે એટલે છે ને વધારે તો આ બેવને યાદ આવે. એના કાકી લગતો તેલની બોટલનું એના મામાના ઘરે જઈને અત્યારે હજી મોબાઈલ જ માં ચડે રહ્યો, હજી જાગી રહ્યો. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટમાં જણાવજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બ્લોગ પસંદ જ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કેવા લાગે છે અમારા ફેમિલી બ્લોગ જરૂરથી જણાવજો.